હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ના પ્રકરણ નંબર 1 ના સ્વાધ્યાય 1.1 વિશે વાત કરીશું. ઓકે, કે જેની અંદર આપણે કઈ રીતે દાખલાઓ ગણવા અને કઈ રીતે તમારે પરીક્ષામાં પૂછાય છે. ઓકે, તો ચલો શરૂઆત કરી દાખલા નંબર પહેલાથી જ. લો ચોપડી, ચલો બધા બોર્ડ ઉપર ધ્યાન રાખશે, કોઈ ચોપડીમાં ધ્યાન રાખવાની જરૂર નથી. ઓકે, સૌથી પહેલા દાખલા નંબર પહેલો. હવે પહેલા દાખલાની અંદરમાં શું કરવાનું એની વાત કરીએ તો તમને લખ્યું છે નીચેની દરેક સંખ્યાઓને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખો. અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે. નો સમજાય તો 10 વાર પૂછશો. ખાલી આપણે એનો ગુણાકાર જ કરવાનો છે. કઈ રીતે એ બધા. પહેલી સંખ્યા તમને આપી છે 140. જો હવે તમને આવડતો હોય ઘડિયો તો કોઈ પ્રશ્ન નથી. જો ન આવડે તો આના તમે અવયવ પાડી શકો. અને ઘડિયો આવડતો હોય તો જેટલા ટૂંકમાં પડે એટલા પાડવાના. તો 140 છે તો 14 દાણ 140 થાય. ખબર પડે? હજી 14 છે તો એ કયા ઘડિયામાં? તો 2 સતા ને 14. અને 10 છે તો એ કયા ઘડિયામાં? તો 2 પંચા ને 10. ચલો આમાં કોઈ વાંધો છે? છે કોઈ તકલીફ? હવે આને ગોઠવી નાખવાના. પેલા 2 વખત 2 છે, પછી 5 છે, પછી 8. આ દાખલો પૂરો. આમાં વાંધો કોઈને? નેક્સ્ટ નંબર 2. એમાં એમ કીધું છે 156. હવે 156 કયા ઘડિયામાં આવે તમને ખબર હોય. જો આવું બને, કદાચ ન આવડે તો અવયવ પાડી નાખવાના. એવો કોઈ નિયમ નથી, પણ આપણે અવયવ પાડીને એને આપણે શું કરવાનું? ભૂસી નાખવાનું. 2 વડે 2 સતા ને 14, 1 વૈધા 2 અઠા ને 16, 2 વડે 2 તેરી 6, 1 વૈધા 2 નવા ને 18, 3 વડે 13 તરી 39, 13 એકા 13. બધાનું બોર્ડ ઉપર ધ્યાન હોવું જોઈએ. હવે આની અંદર જે અવયવ પડ્યા 2 વખત ને 3 1 વખત અને 13, તો આ લખવાના 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. ચલો આમાં કોઈ વાંધો છે? નથી ને? આ રીતે બીજાના અવયવ પાડવાના. ચલો 2 દાખલા સુધી કોઈ તકલીફ છે છોકરાઓમાં અથવા છોકરીઓમાં? નથી ને? ઓકે, વેરી ગુડ. ચલો ત્રીજો દાખલો. નેક્સ્ટ 3 નંબર. હવે તમને આપ્યા છે 3825. હવે આ સંખ્યા થોડીક મોટી થઈ. હંમેશા એક વસ્તુ યાદ રાખો. જો તમને એક વસ્તુ કહી દો કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 0 હોય અથવા 5 હોય તો એને 5 વડે નિશેષ ભાગી શકાય. સમજાણું? આમાં એકમનો અંક તમે જુઓ 5 છે તો આને 5 વડે ભાગી શકીએ. તો પહેલા આપણે અવયવ પાડો. 3825 ને આપણે અવયવ પાડો તો 2 વડે 2 એકા 2, 1 વૈધા 2 નવા ને 18, 1 2 એકા 2 અને 2 સોરી 5 વડે કરવાના હતા, આપણે મિસ્ટેક થઈ ગઈ. 5 વડે 5 સતું 35. કેટલા વૈધા? 3. 5 6 30. કેટલા વૈધા? 2 પચો 25. હજી 5 આવ્યા, 5 વડે હાલશે. 5 એકા 5, 1 વૈધા સોરી 2 વૈધા 5 પચો 25, 1 વૈધા અને 5 તેરી 15. હવે આના 3 વડે ભાગ હાલે. હાલે કોણ હાલે? 15 આવે ને 3 આવે તો 3 વડે લાવે. 3 પંચું 15 અને 3 એકા 3. હજી 3 વડે 17 તેરી 51 અને 17 એકા 17. ચલો આમાં કઈ વાંધો? આ એના અવયવ કાંઈ લખવાના. 5 કેટલી વાર છે? 2 વાર. 3 કેટલી વાર? 2 વાર. અને 17 કેટલી વાર? 1 વાર. ચલો આમાં કોઈ વાંધો? ચલો હવે ચોથા નંબરનો દાખલો, જેમાં તમને આપેલું છે 5005. ચલો હવે આ પ્રશ્ન ઉભો થયો કે આવો દાખલો આવે તો પેલા 5 વડે ભાગ હાલે જ તે. તો આપણે પેલા 5 થી શરૂઆત કરી, પછી બીજી વાત. તો આપણે 5000 વડે મતલબ 5000 5 ને 5 વડે ભાગી. 5 એકા 5, 2 0 નીચે એમાં ઉતરી જાય. 5 એકા 5. ચલો 1001 ને કેટલા વડે ભાગ હાલશે? યાદ કરો. કેટલા વડે? 7 વડે. ચલો જોઈએ. 7 વડે હલાવીને. ઓકે, 7 એકા 7. 2 સંખ્યા લીધી હતી. પેલા 3 વૈધા 7 ચોક 28, 2 વૈધા 7 તેરી 21. હજી 7 વડે હાલશે. હવે હાલે 7 વડે? તો હાલે. તો કેટલા વડે? 11 વડે. 11 એકા 11. 3 વૈધા 11 તેરી 33 ને 13 એકા 13. સમજાણું કે ન સમજાણું? અમુક સંખ્યાને આપણે યાદ રાખવું પડે, કેમ કે એ સંખ્યાને કેટલા વડે ભાગવા આપણને ખબર હોવી જોઈએ. તો ચલો આ શું આવશે? 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. ચલો આમાં કઈ વાંધો છે? ચલો દાખલા નંબર 5 શું કે છે? 7429. ચલો આ સંખ્યાને કેટલા વડે ભાગ આવશે? આને આપણે અવયવ પાડી 7429. કેટલા વડે ભાગ આવશે? કયો હાલો? 17 વડે.
શરૂઆત 17 થી કરશું કે બીજી કોઈ સંખ્યા વડે હાલશે? બોલો, જોઈએ. ચલો 17 વડે હલાવી જોઈએ. 17 ના ઘડિયામાં આપણે લાવવાના છે 7429 ના આપણે ભાગ હલાવી તો 17 ચોક 68. કેટલા વધ્યા? 6 વધ્યા, 2 ને નીચે ઉતારો. 17 તેરી 51. હવે કેટલા વધ્યા? 9 ને 2 11. હવે 9 ને નીચે ઉતારો. 17 ના ઘડિયામાં 119 ક્યારે આવે? બોલો, 17 7 109. 0 0 થઈ ગયા. એનો મતલબ 437 આવ્યા. હજી 17 વડે ભાગ હાલશે? હાલશે તો કેટલા વડે હાલશે? 19 વડે. ચલો 19 વડે હલાવી તો આપણે અહીં લઈએ 437 ભાગ્યા 19. ચલો 19 દુ 38. કેટલા વધ્યા? તો 2 અને 3 5 વધે. 19 તેરી 57. 0 0 થઈ ગયા. એનો મતલબ કેટલા આવ્યા? 23. હવે તમને એટલી તો ખબર પડે 23 ના ઘડિયામાં જ આવે. 23 બીજા કોઈ ઘડિયામાં આવતું નથી. ચલો આમાં કઈ વાંધો કોઈને નથી ને? ચલો અહીં લખ નાખી 17 ગુણ્યા 19 ગુણ્યા 23. ચલો અહીંયા તમને મેં ઓલરેડી દાખલા નંબર પહેલાના 5 દાખલા ગણાવ્યા. આમાં કોઈને તકલીફ હોય તો મને પૂછી શકે છે. છે કોઈને વાંધો? જોવો તો ચેક કરી લ્યો, કોઈ તકલીફ છે આમાં? નથી ને? તો બીજો દાખલાની શરૂઆત કરીએ. ઓકે, ચલો ચલો દાખલા નંબર નીચે. હવે એમાં શું કરવાનું? જો આ દાખલો તમારા માટે પરીક્ષામાં પૂછાય છે. તમને કીધું છે કે પેલા ગુસ્સા શોધો, પછી તમે લસા શોધો, અને ત્યારબાદ તમારે સાબિત કરવાનું છે કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર શું આવશે? બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આને આપણે સાબિત કરવાનું. રેડી? આ 3 વસ્તુને આપણે ગોતવાની છે. ઉપરની 2 મળે એટલે આ તો આપોઆપ મળી જશે. ઓકે, તો ચલો શરૂઆત કરી દાખલા નંબર 1. ન સમજાય એ વ્યક્તિ આયા મને 10 વખત પૂછી શકે છે. ચલો પેલો દાખલો 26 અને 51. સૌથી પેલું પેલા 26 ના અવયવ પાડવાના. તમને એટલી જ ખબર પડે ભાઈ 13 તું 26 થાય, બીજા એકે થાય નહીં. હવે 91 છે તો 91 ના અવયવ પાડો તો 13 સતું 91 થાય. થાય કે ન થાય? બીજા એકે ઘડિયામાં આવે નહીં. તો અહીંયા આપણે 7 ગુણ્યા 13 લખી શકીએ અથવા 13 ગુણ્યા 7 લખી શકીએ. ચલો આમાં કોઈનો વાંધો છે? પેલા ગુસ્સા ગોત. સમજી ગયા? ઈઝી પડે આપણે. ચલો ગુસ્સાના શું હોય? 2 માં હરખું હોય લઈ લેવાનું, ઓછી ઘાત લે. તો 2 ના પેલા લખવાનું. જો 26 અને 51. હવે 2 નો ગુસ્સા ગોતો. 2 માં હરખું શું છે? 13. એનો મતલબ એક જ વાત 13 લેવા. ચલો એનો ગુસ્સા. આમાં કઈ વાંધો કોઈને? નેક્સ્ટ લસા. તો લસાનો મિનિંગ એ તમને સમજાઈ દો. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવ. ઓલામાં ગુરુત્તમ સામાન્ય અવયવ. સમજી ગયા? હવે માની લો કે 26 અને 91 માં આપણે લસા ગોતવો છે તો પેલા ઈ કરવાનું 2 માં હરખું હોય લઈ લે. સમજાણું? પછી બીજું બધું જોવાનું. 2 માં હરખું 13 હતા. હવે વધ્યું શું? તો 2 વધ્યા અને શું વધ્યા? ઈ પણ લઈ લેવાના. તો 2 ગુણ્યા 7. ચલો હવે 13 એમ નામ. આ 2 નો ગુણાકાર શું થાય? 14. તો 13 ગુણ્યા 14 કરો. કેટલા થાય? હવે દાખલા નંબર બીજાથી શરૂઆત કરીએ છીએ. બધાએ બોર્ડ પર ધ્યાન રાખશે. ઓકે, આપણે સાબિત કરવાનું છે કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર 2 પૂર્ણાંકોનો ગુણાકાર. ક્લિયર? ચલો હવે શરૂઆત કરું છું. ઓકે, ચલો આ તમને આપેલું છે ગુસ્સા અને લસા શોધ. તો આપણે બંનેના ગુસ્સા અને લસા શોધવાના છે. દાખલા નંબર બીજાથી આપણે શરૂઆત કરી. આપણે પેલો જોઈ ગયા 510 અને 92 આપ્યા છે. હવે આનો આપણે ગુસ્સા અને લસા ગોતવાનો. સૌથી પહેલું કામ શું કરવાનું? 510 ના અવયવ પાડો અને 92 ના અવયવ પાડો. અવયવ ન પાડતા આવડે મેં તમને ભાગાકારની રીત શીખવાડી કે આ રીતે અવયવ પાડી. રેડી? તો આને 2 વડે ભાગીએ તો 2 દુ 4, 1 વધ્યા, 2 પંચાન 10, 1 વધ્યા, 2 પંચાન 10. હજી 3 વડે ભાગ હાલે તો 3 અડધું 24, 1 વધ્યા, 3 પંચું 15. હવે ડાયરેક્ટ 5 વડે ભાગ હાલે 17 પંચું 85 અને 17 એકા 17. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. આ એના અવયવ પડ્યા. આમાં કોઈ વાંધો છે? ચલો હવે આપણે અવયવ રહ્યા ને અહીંયા જે પાડ્યા હોય તો ભૂસી નાખવાના. ઓકે,
તમારે બધાને છેલ્લા પેજે કરવા, ન હોય તો પેન્સિલ થી કરવા. હવે 92 ને આપણે અવયવ પાડીએ તો 2 વડે 46 દુ 92, 2 દુ 4, 1 વધ્યા 2 છક 12, 23 દુ 46 અને 23 એકા 23, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 23 આવ્યા. ચાલો આમાં કોઈ વાંધો. હવે આપણે અહીંથી હાવ ઈઝી દાખલો છે. હવે કઈ નહીં કરવાનું, બંનેનો ગુસા ગોતી. રેડી? તો આનો આપણે ગુસા ગોતી નાખીએ. તો ગુસા કેટલો આવશે? મેં તમને પહેલા શીખવાડ્યું, બંનેમાં હરખું નહીં લેવાનું. તો બેયમાં હરખા ખાલી એકવાર જ 2 છે, તો એકવાર જ 2 આવે એટલે એનો ગુસા 2 મળી ગયો. હવે લસા જોઈએ. ચલો લસા કઈ રીતે આવે મેં તમને એ શીખવાડ્યું હતું. પેલા જે બેયમાં હરખું હોય ને એકવાર લઈ લેવાનું, એનો મતલબ કે આ 2 આવી ગયા. હવે જે વધ્યું એ બધું લઈ લેવાનું. તો અહીંયા 2 વધ્યા, અહીંયા 3 વધ્યા, 5 વધ્યા, 17 વધ્યા અને 23 વધ્યા. આપણે ગોઠવી નાખ્યા લાઈન ટુ. ચલો આમાં કોઈ વાંધો છે નથી ને? ઓકે. હવે ગુણાકાર 2 દુ 4, 4 તેરી 12, 12 પંચું ને 60. રેડી? આટલો ગુણાકાર કરો, એક જ બધો ન કરો. ગુણ્યા 17 ગુણ્યા 23. હવે 17 ગુણ્યા 23 નો આવડે તો 17 છક તો આવડે. 17 પંચું 85, 17 છક 102 આવે. અને અહીંયા એક મીંડું હતું, એ મીંડું લગાડી દો એટલે હવે તમને ઈઝી પડે ગુણાકાર. હવે કઈ નહીં કરવાનું, 1020 ગુણ્યા 23 કરી નાખો. તો અહીંયા કરી નાખી. તો ચલો પેલા 0, બીજો 0, 2 દુ 4, 0 અને 2 એકા 2, 3 હાર ગુણો એટલે 0, 3 દુ 6, 0 ના 0 અને 3 એકા 3, 0 6 4 3 2, 23460. રેડી? આ તમારો ગુણાકાર 23460. આમાં કઈ વાંધો કોઈને? વેરી ગુડ. ચલો હવે શું ગોતવાનું? આપણે લસા અને ગુસાની સાબિતી કરવાની કે લસા ગુણ્યા ગુસા કરો અને 2 પૂર્ણાંકોનો ગુણાકાર કરો, બંનેનો જવાબ એક સરખો આવે, એ આપણે બતાવવાનું. તો અહીંયા આપણે લખીએ ડાબી બાજુ બરાબર ગુસા ગુણ્યા લસા. તો એનો મતલબ કે ગુસાનો ને લસાનો ગુણાકાર. ચલો ગુસા આપણને 2 મળ્યો તો અને લસા આપણને મળ્યો તો 23460. રેડી? ગુણાકાર જ કરવાનો. ચલો તો 2 હારે ગુણો 0, 2 છક 12 નો બગડો વધી 1, 4 દુ 8 ને 1 9, 2 તેરી 6 અને 2 દુ 4, 46920. રેડી? આ તમારો શું મળ્યો? ડાબી બાજુનો જવાબ. હવે જમણી બાજુ 2 પૂર્ણાંકો એટલે કયા લેવાના? તો 510 અને 92. તો બંનેનો ગુણાકાર કરી. ચલો અહીં લખવાનું 2 પૂર્ણાંકોનો ગુણાકાર. તો ચલો બંને પૂર્ણાંકોનો ગુણાકાર આપણે કરીએ તો શું આવશે? 510 ગુણ્યા 92. તો આપણે વિચારવાની જરૂર જ નથી, મેં તમને પહેલા કીધું કે આનો જવાબ ઉપર આવ્યો ને ઈ જ આવે. ગુણાકાર કરવો હોય તો કરી લેજો. 46920 જ આવે. કોઈ દિવસ એવું નહીં બને કે આ નો આવે, કેમ કે આ બધી પ્રોસીજર આપણે ક્યારે કરી ખબર છે? ગુસા અને લસા ગોઈતા પછી. તો ગુસા અને લસા મળ્યો એનો મતલબ કે એનો ગુણાકાર અને 2 પૂર્ણાંકોનો ગુણાકાર જવાબ સરખો જ આવે. ચલો આ દાખલો બીજો પૂરો. આમાં કઈ વાંધો કોઈને? વેરી ગુડ. ચલો ત્રીજો દાખલો. દાખલા નંબર 3 માં શું કે છે એની વાત કરીએ. તો જો એમાં તમને આપ્યું છે 336 અને બીજા આપેલા છે 54. ચલો 336 ને આપણે અવયવ પાડવાના છે 2 વડે. 2 એકા 2, 1 વધ્યા, 2 છક 12, 1 વધ્યા, 2 અઠા ને 16. રેડી? હવે 2 વડે 2 અઠા ને 16 ને 2 ચોક 8, 2 વડે 2 ચોક 8 અને શું આવશે? 2 દુ 4, 2 વડે 21 દુ 42, 3 વડે 3 સત્તુ 21 ને 7 એકા 7. ચલો આમાં કઈ વાંધો? 336 ના અવયવ અહીં લખ નાખવાનું. પેલા 2 કેટલી વાર છે? 4 વાર. એનો મતલબ 2 ની 4 ઘાત મૂકો ડાયરેક્ટ. 3 એમનામ અને 7 એમનામ. ચલો આમાં કઈ વાંધો? હવે આપણે 54 ના અવયવ પાડ તો સાઈડમાં 54 ના અવયવ અહીં પાડ નાખ્યું, પછી ભૂસી નાખ. તો 2 વડે 27 દુ 54, 3 વડે 9 તેરી 27, 3 તેરી 9, 3 એકા 3. તો 2 ગુણ્યા 3 ની 3 ઘાત આવે. ચલો આમાં કઈ વાંધો? હવે આને આપણે ભૂસી નાખ્યું. ચલો આટલે સુધી કોઈ તકલીફ હોય તો પૂછી શકે છે કોઈને? હવે આપણે શું કરશું? તો 336 માંથી 2 નો આપણે ગુસા ગોતીએ. તો ગુસા એટલે શું થાય? બંનેમાં હરખું હોય. તો બંનેમાં હરખું શું છે? તો 2 છે અને બીજા શું છે? 3 છે. તો ગુસાનો નિયમ છે કે બંનેમાં હરખું હોય ઈ લેવાનું, પણ ઓછી ઘાત વાળું. મગજમાં યાદ રાખજો, વધારે નહીં, કેટલી ઓછી ઘાત. તો અહીંયા 2 ની 4 ઘાત થાય, 2 ની 1 ઘાત છે તો 2 ની ઓછી 1 ઘાત થાય. અહીંયા 3 ની 3 ઘાત છે અને અહીંયા 3 ની 1 ઘાત છે, તો 2 માં કઈ ઘાત લેવાની? ઓછી હોય. એનો મતલબ 3 લેવાના. અને 2 તેરી કેટલા થયા? 6. આમાં કઈ વાંધો? આપણે નાના હતા ને તેદું આપણે આવતું 6ઠા 7મા ધોરણ ગુસા લસા. રેડી? ચલો હવે આપણે લસા ગોતી લઈ. મેં તમને પહેલા કીધું 2 માં હરખું લઈ લેવાનું, પણ લસામાં ધ્યાન એ રાખવાનું કે વધારે ઘાત વાળું લેવાનું.
તો અહીંયા 2 ની 1 ઘાત ને 2 ની 4 ઘાત, તો આપણે 2 ની 4 ઘાત લેશું. અહીંયા તમે જુઓ 3 ની 3 ઘાત ને 3 ની 1 ઘાત, તો 3 ની 3 ઘાત લેવાની, વધારે હોય અને બાકી હોય તો 7. ચલો આ કોઈ વાંધો છે તકલીફ? ઈઝી જ છે. હવે 2 ની 4 ઘાત બધાને આવડે, 2 દુ 4 દુ 8 દુ 16, એનો મતલબ 16 આવે. 3 ની 3 ઘાત એટલે 27 આવે અને ગુણ્યા કેટલા આવે? 7. તો એનો મતલબ કે ગમે એનો ગુણાકાર કરીને પછી 7 હારે ગુણાકાર કરી નાખો, બીજું કઈ કરવાનું નથી. તો 16 ના ઘડિયામાં આપણે 7 વડે ગુણીએ. ઓકે, તો 16 પંચુ 80, 16 છક 96, 16 સતુ 112. રેડી? 16 સતુ 112 ગુણ્યા 27. જે ઈઝી પડે ને પેલા એનો ગુણાકાર કરે. હવે 112 ગુણ્યા આપણે 27 કરીએ. ચલો 0 2 દુ 4 2 એકા 2 2 એકા 2, 7 દુ 14 નો ચોકડો વધી 1, 7 એકા 7 ને 1 8, 7 એકા 7 4, 8 ને 4 12 નો પકડો વધી 1, 7 ને 3 10 ની શું વધી 1, કેટલા એવા 3 0 25 24. સોરી, આમાં કઈ વાંધો? ગુણાકારમાં મિસ્ટેક નથી ને? વેરી ગુડ. ચલો હવે આપણે ગુસા મળી ગયો, લસા મળી ગયો. સેમ પ્રોસીજર. હવે શું કરવાનું? ડાબી બાજુ બરાબર લખવાનું, અહીંયા ગુસા ગુણ્યા લસા. ચલો ગુસા ગુણ્યા આપણે લસા લખશું. ગુસા કેટલો હતો? તો ગુસા આપણને મળ્યો 6 અને લસા કેટલો મળ્યો? 3024. બંનેનો ગુણાકાર 6 ચોક 24 નો ચોકડો વધી પડી 2, 6 દુ 12 ને 2 14 નો ચોકડો વધી પડી 1, 1 ના 1 6 તેરી 18, 18 144 આવે છે. રેડી? હવે જમણી બાજુ ચલો જબ્બા બરાબર. તો એમાં તે 2 પૂર્ણાંકોનો ગુણાકાર, 2 પૂર્ણાંકોનો ગુણાકાર. ચલો 2 પૂર્ણાંકોનો ગુણાકાર એટલે શું આવશે? 336 ગુણ્યા શું આવશે? 54. ચલો બંનેનો ગુણાકાર હમણાં કીધું એમ જ તે 18 1 44 આવે. ચલો આમાં કઈ વાંધો કોઈને નથી તકલીફ? વેરી ગુડ. ચલો અહીંયા તમારો દાખલા નંબર 3 પૂરો. ઓકે, ચલો હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. આપો અહીં તમારા બીજાનો 3 પૂરો થયો. હવે આપણે દાખલા નંબર 3. ચલો એની અંદર તમારે ગોતવાનું છે લસા અને ગુસા. ચલો દાખલા નંબર 3. લસા શોધો અને શું ગોતવાનું? ગુસા. બધાએ ધ્યાન રાખજો, હાવ ઈઝી દાખલા છે. ચલો પહેલો દાખલો છે 12 15 અને 21. નંબર 2 બીજો દાખલો છે 17 23 અને 29. ત્રીજો દાખલો છે 8 9 અને 25. ચલો આવા દાખલા આપણે નાના હતા ત્યારે આવતા અને એ દાખલા 10મા ધોરણમાં આવે છે. રેડી? ચલો હવે માની લો પેલા 12 ના હોય, મોઢે આવડે તો મોઢે કરી નાખવાના. 2 દુ 4 તેરી 12, 2 દુ 4 તેરી 12. 15 ના તો 3 પંચુ 15. હવે 21 ના તો 3 સતુ 21. ચલો આમાં કઈ વાંધો કોઈને? સૌથી પહેલું કામ આપણે શું કહેવાનું? ગુસા. ગુસા બરાબર બધાયમાં હરખું હોય ની લઈ લેવાનું. તો બધાયમાં હરખું 3 છે, એની ડાવોટામાં. વેરી ગુડ. ચલો હવે લસા ગોતી લઈ. મેં તમને પેલા શીખવાડ્યું કે પેલા હરખું હોય ની લઈ લેવાય, ભલે એ નાનું હોય મોટું હોય. 3 લઈ લ્યો એટલે એક કામ પતે. સમજાણું? હવે બાકી વધ્યું શું? તો આ 2 વખત 2 વધ્યા, લઈ લ્યો 2 વખત 2. આમાં શું વધ્યું? 5 વધ્યા, 5 લઈ લ્યો. આમાં શું વધ્યું? 7 વધ્યા, 7 લઈ લ્યો. પૂરું. કોઈ વાંધો મેં લખ્યું એમાં? કોઈ તકલીફ હોય તો પૂછી શકે છે કોઈને? હોય તો પૂછો તમ તારે. છે કોઈને? વેરી ગુડ. એની પ્રોબ્લેમ? અવગુણાકાર 3 દુ 6, 6 દુ 12, 12 પંચુ 60, 6 સતા 42, 420. ક્લિયર? એની પ્રોબ્લેમ? વેરી ગુડ. ચલો નેક્સ્ટ 17 ના આપણે હવે ઉપાડ નાખી. બધાને આવડે 17 જ આવે, અથવા 1 લખો તોય આવે, 17 જ લખી આવે. રેડી? હવે 23 ને આપણે હવે ઉપાડી તો ઓનલી ફોર 23 જ આવે, અને 29 ના અવયવ પાડો તો 29 જ આવે. આના સિવાય બીજો એક અવયવ હોય તો 1 હોય, બાકી એકે ન હોય. સમજી ગયા? હવે આનો ગુસા ગોતે. તમને મેં કીધું ગુસામાં મતલબ શું? કે આમાં કઈ હરખું ન હોય તો એક તો ગણાય જ તે ને. કોઈ પણ સંખ્યાની અંદર સરખું ન આવતું હોય ને તો એનો ગુસા 1 તો હોય જ તે. સમજી ગયા? કેમ કે તમને ખબર છે 1 ના ઘડિયામાં તો બધી સંખ્યા આવવાની જ છે. ક્લિયર? તો ચલો હવે આપણે આંકડાનો લસા જોઈએ. લસાનો મતલબ ધ્યાન રાખવાનું, હરખું ન હોય તો બધું લઈ લેવાનું. 23 17 29. તો 17 પછી શું લેશું આપણે? ગુણ્યા 23 અને ગુણ્યા 29. ગુણાકાર કરી નાખી બધાનો. તો ચલો 17 ગુણ્યા 23. તો પેલા 0 3 2, 7 તેરી 21 નો એકડો વધી પડી 2, 2 સતા 14 ને 2 16. 1 અહીંયા 9 આવશે ને 3 આવશે. 391 આવ્યા. હવે એના ગુણ્યા 29 કરવાના કરી નાખ. ચલો તો કેટલા આવશે? પેલા 0 2 એકા 2, 2 9 18 નો 18 વધી 1, 2 તેરી 6 ને 1 7. પછી આવશે 9 એકા 9,
9 ને 81 નો એકડો વધી પડી 8, 9 તેરી 27, 27 ને 3 30 ને 5 35, 9 અહીંયા આવશે 3, અહીંયા આવશે 8 ને 5 13 નો તગડો વધી 1, 9 ને 11, 11 339 આવે છે. રેડી? ચલો આનો લસા આવ્યો 11 339. આમાં કઈ વાંધો કોઈને? મેન વસ્તુ શું ખબર છે? ગુણાકારમાં તમારી નાની એવડી મિસ્ટેક તો તમારો આખો જવાબ ખોટો પાડી શકે. તમને આવડતું હોય છતાં ખોટો પડે. ચલો આમાં કઈ વાંધો કોઈને? વેરી ગુડ. ચલો હવે નેક્સ્ટ છે એના પછીનું 8 ના અવયવ 2 દુ 4 દુ 8, 9 ના અવયવ 3 તેરી 9, 25 ના અવયવ શું થાય? 5 5 25. કઈ લાગ્યું હરખું? કઈ હરખું નથી. એનો મતલબ શું થાય? એનો ગુસા 1 આવે. તો આપણે ગુસા લખ નાખી તો ગુસામાં કઈ ન હોય એટલે સમજી લેવાનું 1 આવે. હવે લસાનો મતલબ તો લસા એટલે શું આવશે? બધાનો ગુણાકાર. તો એમને બધું લખો તો હાલે. જો બધું એટલે આ આવશે 2 ની 3 ઘાત. આ લખો 2 ની 3 ઘાત. આ 3 ની 2 ઘાત, 3 ની 2 ઘાત ને 5 ની 2 ઘાત. હવે 2 ની 3 ઘાત એટલે શું થાય? 8. 3 ની 2 ઘાત એટલે શું થાય? 9. અને અહીંયા કેટલા? 25. તો ચલો 8 9 72 ગુણ્યા 25 કરો. તો અહીંયા આપણે કરીએ 72 ગુણ્યા 25. 0 2 5 10 ની સોરી 0 2 દુ 4 7 દુ 14, 5 દુ 10 ની 0 વધી 1, 7 5 35 ને 1 36, 0 6 4 10 ની 0 વધી 1, 3 ને 4 4 દુ 8. કેટલા એવા? સોરી વધી નો પડે. 800 આવે છે. જોવો તો 1 મિનિટ, મારી મિસ્ટેક નથી થતી ને? 1 મિનિટ. ચલો 8 9 72. રેડી? અને 72 ગુણ્યા 25 ફરીથી એકવાર આપણે કરી નાખી કે મિસ્ટેક નો થાય. 0 2 દુ 4 7 દુ 14. રેડી? 5 દુ 10 ની 0 વધી પડી 1, 5 7 35 ને 36, 0 6 4 10 ની 0 વધી 1, 4 ને 4 8, 1800 આવે છે. ઓકે સર. ચલો હવે આમાં કઈ વાંધો કોઈને? આ 3 દાખલા કોઈ મિસ્ટેક છે, તકલીફ હોય તો પૂછી શકે. નથી ને? ચલો દાખલા નંબર 4. ચલો દાખલા નંબર 4 માં શું કે છે એની વાત કરીએ. તો ચલો દાખલા નંબર 4 માં તમને આપ્યો છે ગુસ્સા. જો આ મોસ્ટ આઈએમપી છે, બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે. અહીંયા આપેલા છે 306 અને અહીંયા આપેલા છે 657. એનો ગુસ્સા 9 આપ્યો છે. એનો લસા તમારે શોધવાનો છે. રેડી? હાવ ઈઝી છે. જો લસા શોધવાનું કે ગુસ્સા આપ્યો હોય અથવા ગુસ્સા નો આપ્યો અને લસા શોધવાનું, સોરી લસા આપેલો અને ગુસ્સા શોધવાનું કે ગમે તે બે માંથી એક શોધવાનું કે તો આગળ જે આપણે બીજો દાખલો ગણ્યો ને એના સૂત્ર યાદ રાખવાના. સૂત્ર હતું અહીં જુઓ, ગુસ્સા ગુણ્યા લસા બરાબર 2 પૂર્ણાંકોનો ગુણાકાર. આ સૂત્ર યાદ રાખવા. રેડી? ચલો હવે આ બે ગુસ્સા તમને આપ્યો છે તો કેટલો આપ્યો છે? 9 મૂકી દો. લસા તમને નથી આપ્યો એમ નામ રાખો અને 2 પૂર્ણાંકો એટલે આ 2 લેવાના. સંખ્યા 2 તો 306 ગુણ્યા 657. હવે 9 ને નીચે લઈ જાવ એટલે લસા મળે કે ન મળે? તો લસા બરાબર 306 ગુણ્યા 657 ભાગ્યા શું આવશે? 9. 9 વડે આના ભાગાને જોઈ તો 9 તેરી 27, 3 વધ્યા 9 ચોક 36, 34 ગુણ્યા 657. રેડી? તો આપણે ગુણાકાર કરી નાખી. 657 ગુણ્યા 34, 0 3 7 21 નો એકડો વધી પડી 2, 3 5 15 ને 2 17 નો સાતરો વધી 1, 3 6 18 ને શું થાય? 19. ચલો આમાં કઈ વાંધો? હવે આગળ 7 ચોક 28 નો આઠડો વધી પડી 2, 7 4 5 20 ને 2 22 નો બગડો વધી પડી 2, 6 ચોક 24, 24 ને 25 26, 26 ના 26, 8 3 7 6 દુ 12 ને 13 નો તગડો વધી 1, 9 ને 10 ને 11 12, 12 નો બગડો વધી પડી 1. કેટલા એવા? 22 338 આવે છે. રેડી? તો આપણો લસા 22,338 આવશે. ચલો આમાં કોઈ વાંધો? આ તમારો જવાબ. ઓકે, ચલો આ તમારો દાખલા નંબર 4 પૂરો થાય છે. હવે આવે છે દાખલા નંબર 5. જો 5મો દાખલો તમારા માટે કોઈ ઇમ્પોર્ટન્ટ નથી એટલે આપણે ગણાવતા નથી. 6ઠ્ઠો દાખલો તમારે કદાચ 1 માર્કમાં પૂછાઈ શકે તે આપણે જોઈશું. ઓકે, ચલો દાખલા નંબર 6. હવે 6 ની અંદર શું કીધું છે તમને? તો અહીંયા તમને આપેલું છે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 અને વત્તા તમને 13 આપેલા છે. અને બીજામાં તમને આપ્યું છે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા કેટલા આપેલા છે? તો 5. ચલો અહીં ધ્યાન રાખો.
હવે આ બેયમાં હરખું શું છે એ તો બધાને ખબર પડે. 13 હરખા દેખાય છે ને, તો આપણે 13 સામાન્ય કાઢ નાખો. અહીંયા શું વધે? 7 ગુણ્યા 11 અને અહીંયા શું વધે? 1. હવે 13 એમ નામ રાખો. 11 × 77 વત્તા 1 તો કેટલા આવે? 13 ગુણ્યા 78 આવે. બંનેનો ગુણાકાર તો 78 ગુણ્યા 13 કરી નાખો તો 0 8 એકા 8 7 એકા 7 3 8 24 નો ચોકડો વધી પડી 2 3 7 21 ને 22 23 4 એમ નામ 11 નો ચોકડો વધી 1 8 ને 3 10 કેટલા આવ્યા? 1014. રેડી? તો પ્રોબ્લેમ હોય તો કહેજો. ઓકે ચલો હવે આના પછી છે નેક્સ્ટ. આમાં જુઓ હરખું શું લાગે છે તમને? ખાલી 5. અહીંયા જુઓ 5 છે તો 5 સામાન્ય કાઢ નાખો તો વધ્યું શું? 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 1. તો ચલો 5 એમ નામ રાખો. હવે 7 6 શું થાય? 42. 4 તેરી 12 દુ 24 વત્તા 1 તો 42 ગુણ્યા 24 કરો તો અહીંયા 0 2 દુ 4 4 દુ 8 4 દુ 8 અને ચોકો ચોકો 16 8 6 4 10 ને શું વધે 1 કેટલા આવ્યા? 10. તો અહીંયા કેટલા આવ્યા? 5. અહીંયા આવ્યા 1008 વત્તા 1 એનો મતલબ 5 ગુણ્યા 1000 કેટલા આવ્યા? 9. હવે આપણે ગુણાકાર કરી નાખી. 5 9 45 નો 5 વધી પડી 4 4 ના 4 0 અને 5 એકા 5 કેટલા આવ્યા? 5045. ચલો આમાં કઈ ડાઉટ છે? વેરી ગુડ. ચલો આ તમારો દાખલા નંબર 6 પૂરો. હવે આપણે દાખલા નંબર 7મો જોઈએ. ઓકે લાસ્ટ છેલ્લો દાખલો છે તમારે. ચલો આ ધ્યાન રાખવાનું. ઓકે ચલો દાખલા નંબર 7 ની વાત કરીએ. શું કે છે? તો એની અંદર તમને કીધું છે કે એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. તો ધારો કે બંને એક જ સમયમાં એક જ બિંદુએ એક જ દિશામાં પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે છે, તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થશે? જો તમે મારી વાત સાંભળો. રકમ મોટી છે પણ દાખલો સાવ ઈઝી છે. તમને કીધું છે કે સોનિયા રે પરિભ્રમણ કરે છે ત્યારે કેટલા મિનિટ લાગે છે? 18 મિનિટ લાગે છે. ઓકે 18 મિનિટ લાગે છે. અને જ્યારે રવિ રહ્યો ને એ પરિભ્રમણ કરે ને ત્યારે કેટલી મિનિટ લાગે છે? તો 12 મિનિટ લાગે છે. હવે આ બંને પાછા ક્યારે ભેગા થાય ને જોવાનું. તો બીજું કઈ નહીં, 12 અને 18 ના ઘડિયામાં કઈ એવી સંખ્યા આવે જે બે જગ્યાએ ભેગી? રેડી? તો એ ખાસ ધ્યાન રાખવાનું. તો પેલું કામ આપણે શું કરશું કે જ્યારે બે ની સંખ્યા તમને મળી જાય એટલે પેલું કામ કરવાનું કે બે નો શું લેશું? લસા. એમ કે ને કે બંને ક્યારે ભેગા થશે એવો શબ્દ આવે ને ત્યારે આપણે 18 ને અવયવ પાડ નાખવાના. તો 2 તેરી 6 6 તેરી 18 અને 12 ના અવયવ 2 તેરી 6 અને 6 દુ 12 અથવા 2 દુ 4 અને 4 તેરી 12. સમજાણો? હવે એનો મતલબ અહીંયા 2 ની 1 ઘાત અને 3 ની શું આવશે? 2 ઘાત. અહીંયા શું આવશે? 2 ની 2 ઘાત અહીંયા 3 ની 1. હવે આપણે આનો લસા લેવો છે તો લસાનો મતલબ મેં તમને સમજાવ્યું કે શું કરવાનું? બંનેમાં જે હરખી ઘાત હોય ઈ પણ વધારે ઘાત એટલે 2 ની 2 ઘાત આવે. આમાં 2 ની 3 ઘાત 3 ની 2 ઘાત આવશે. તો જો 2 ની 2 ઘાત એટલે 4 3 ની 2 ઘાત એટલે 9 4 9 શું આવશે? 36. બંને બેક્ટેરિયાને પરિભ્રમણ શરૂઆત કરે ને એટલે 36 મિનિટે બંને ભેગા થાય. ચલો આમાં કઈ ડાઉટ છે? વેરી ગુડ. ચલો હવે તમારું આ 1.1 સ્વાધ્યાય પૂર્ણ થાય છે. ઓકે અને તમારા બોર્ડની એક્ઝામના દાખલા, પહેલી એક્ઝામના દાખલા, બધા જ દાખલા તમારા આમાંથી જ પૂછાશે. એકેય દાખલો આની બહારનો નહીં. તો તમારે બધાને શું કરવાનું છે? આટલું જ તમારે કરવાનું છે એટલે તમારા આ ચેપ્ટરના માર્ક એકેય કપાશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.